નવસારી પાલિકાના ઢોરવાડામાં પશુઓની કાળજીમાં મોટી બેદરકારી સામે આવી છે। દુધિયા તળાવના શેડ વિનાના ઢોરવાડામાં ગાયો બીમાર થઈ પાલિકાએ સમયસર ડોક્ટરોને ન બોલાવતા હાલત બગડી। ગૌરક્ષકોએ ઘટનાની જાણ થતાં બીમાર ગાયોની સારવાર કરાવી। ઢોરવાડામાં ઠંડી અને ડિહાઇડ્રેશનથી 6 ગાયો બીમાર હતી। પાલિકા 4 દિવસના અંતરે ચારો આપતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। પાલિકાએ હવે વેટરનરી ડોક્ટર નિયુક્ત કરવાની કાર્યવાહી કરી છે। જલાલપુરના ખંભલાવ ગામે પાંજરાપોળ ટૂંક સમયમાં તૈયાર થશે। વેટરનરી ઓફિસર જિલ્લામાં હોય છે, એની સાથે વાતચીત થઈ રહી છે। આ ઉપરાંત જો જરૂર પડશે તો આપણે આઉટસોર્સથી નવા વેટરનરી અધિકારીની 6 મહિના માટે કોન્ટ્રાક્ચ્યુઅલ નિમણૂક બી કરશું કે જેનાથી આ ઢોરના માંદા પડવાની અને સમસ્યા છે હાલ આપણે જે જિલ્લા પંચાયતના વેટરનરી ઓફિસર છે એમને ત્યાં અલગ અલગ 3 થી 4 જગ્યાએ ત્યાં સારવાર આપવામાં આવે છે, ત્યાં આપણે એમને લઈ જઈએ છીએ। એક કમ્પલસરી ડોક્ટર હોવો જોઈએ, જે અહીંયા ડોક્ટર નથી। અમે આજે સવારે આવીને ડોક્ટરોને ફોન કર્યા, જ્યારે ડોક્ટરો આવી અને ટ્રીટમેન્ટ કરી। ઓછામાં ઓછી 6 ગાયોની ટ્રીટમેન્ટ આજની તારીખમાં ડોક્ટરે કરી છે અને 3 ગાયો મરેલી હતી એ ડમ્પિંગ સાઇટ ઉપર નાખી આવ્યા। નગરપાલિકાઓ પાસે બધું છે, સાધનો, કરોડોના સાધનો છે। એ લોકો જો ધારે તો ખાડો ખોદીને દાટી શકે, પણ દાટતા નથી।